અહીંથી ડાબી સાઈડમાં તણખલા ગામ આવે છે અને તણખલા ગામથી નસવાડી નજીક થાય. તો હવે નર્મદા જિલ્લામાંથી અહીંયા છોટા ઉદેપુર જિલ્લામાં આપણો પ્રવેશ થઈ ગયો છે. આ કાળિયાપુરા નાનકડું રળિયામણું ગામ અને તેની આંગણવાડી અને તાલુકો નસવાડી છોટા ઉદેપુર વિસ્તારની પ્રદેશોની પોતપોતાની વનસ્પતિઓ હોય. બરોડા જિલ્લામાં જોયું હતું, નર્મદા જિલ્લામાં જોયું હતું અને હવે છોટે ઉદેપુર જિલ્લો. આ ગડગદાથી ઝરિયા વચ્ચેનો સુંદર વિસ્તાર છે. અહીંથી ઝરિયા કેટલું થાય? 2 કિલોમીટર. સારું. નર્મદેહર. હા, નર્મદેહર. ગરુડેશ્વર પિયર નર્મદા મૈયા માટે આ શબ્દ તમે સાંભળ્યો હશે. અહીંથી પાણી છોડવામાં આવે છે. અહીંયા ગરુડેશ્વર પછી ચોકડી પડે છે. તેમાંથી આપણે યાત્રા માટે ખડગદાનો રસ્તો પસંદ કરવાનો છે. આ છે ખડગદા ચોકડી. બેકગ્રાઉન્ડમાં પહાડો અને હાઈવે ઉપરના નજીકના વાહનો દૃશ્યમાન થાય છે. સીધો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. રસ્તાનું ડેવલપમેન્ટ જોવા જેવું છે. વચ્ચે સરસ મજાના વૃક્ષો વાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થતાં અહીંયા પ્રવાસન, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ ધમધમતા થઈ ગયા છે. સીધો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે છે. ਇਸ પ્રકારની છાશનો અહીંયા લાભ લેવા જેવો છે. શ્રી રેવા મસાલા છાશ છે. વૈજ્ઞાનિક રીતે ગૌ સેવાશ્રમ અને ગૌ વિજ્ઞાન આધારિત આ છાશ છે, જે ખડગદા ચોકડી ઉપર જ મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે પણ તેનો લાભ મળે. ખડગદાના રસ્તે વળી જઈએ પછી વાહનોની અવર જવર ઓછી છે, પ્રમાણમાં શાંતિ છે. જોકે ડામર રોડ છેક સુધી છે. ગભાણા ગામ થઈને, ધાવડી ગામ થઈને ખડગદા ગામ સુધીનો આ વાડી વિસ્તાર. ખડગદા ગામ. પરિક્રમામાં સાથે સાથે ગ્રામીણ ગુજરાતનો અદ્ભુત અને સુંદર અનુભવ થાય છે. ગરુડેશ્વરથી ગભાણા ગામ થઈને આ ખડગદા ગામ પહોંચવાનું થયું અને હવે આ ખડગદાથી ઝરિયા પહોંચવાનું છે. છેક સુધી બધા ડામર રસ્તાઓ છે. જોકે મૈયા દૂર થઈ ગયા છે અને ગામડાઓમાં ડામર રસ્તે ચાલવાનું થાય છે, પણ ત્યાંય ગ્રામીણ ગુજરાતનો સુંદર અનુભવ થાય છે. અહીંયા સુંદરતા ઈશ્વરે ખોબલે ખોબલે ભરી છે. દરેક મકાન ખેતીવાડીથી સભર હોય, પ્રાકૃતિક સૌંદર્યથી સભર હોય. સિમેન્ટ, ઈંટ, રેતીનો ઉપયોગ હોય, પણ તેમાં એટલા બધા વૃક્ષો અને વનસ્પતિઓ હોય કે સિમેન્ટ, ઈંટ, રેતી કરતાં, કોન્ક્રીટ જંગલ કરતાં પ્રાકૃતિક જંગલ પણ સાથે સાથે જ એટલું દૃશ્યમાન થાય. નર્મદેહર વચ્ચે એક રળિયામણો વાડી વિસ્તાર આવ્યો, તો અહીંયા બપોરનો આરામ કર્યો. અને બપોરે આ કેટલો સરસ વિસ્તાર છે. સાંઠીઓ છે, ખેતર ખાલી પડ્યું છે, સામે જ ઝરિયાનો રસ્તો પસાર થાય છે. દૂર દૂર તમરાનો અવાજ થાય છે. પાછળ જ કુઈ છે. આ મારા પરિક્રમાના સાથીઓ
અને દૂર દૂર જંગલ વિસ્તાર. પરિક્રમામાં જેટલો ઓછો સામાન હોય એટલી મજા પડે છે. નર્મદે હર, શું નામ છે તમારું? દિનેશભાઈ. નર્મદા પરિક્રમા વાસીઓ નીકળે છે? કયું ગામ તમારું? અચ્છા. રસ્તો ફંટાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર જવાય છે, પણ નર્મદા પરિક્રમાના રસ્તે ઝરિયા જવાનું છે. નર્મદે હર, અહીંયા ઝરિયા ગામની ચોકડી પાસે જ સરસ મજાનો ભક્તિસભર અને પ્રાકૃતિક સૌંદર્યસભર હનુમાનજીનો આશ્રમ છે. પરિક્રમાવાસીઓ માટેની બધી વ્યવસ્થા છે. જય હનુમંતે નમઃ સાથે નર્મદે હર. ઝરિયા આશ્રમમાં આરામ કરીને હવે નાની અંબાજી મંદિરના આશ્રમ તરફ. આજની સફર ત્યાં સુધીની રહેશે. નર્મદા મૈયાના દર્શન ખૂબ દૂર છે. અહીંયા રસ્તા વચ્ચે ઘણી આશ્રમ શાળાઓ જોવા મળી. અહીંયા આશ્રમ શાળાઓનું ખાસ કલ્ચર છે, કારણ કે આદિવાસી સમાજના ઉત્થાન માટે લોકો કાર્યરત છે. આ રામધામ આશ્રમ શાળા છે. ત્યાંથી નીકળ્યા પછી ઉડવા ગામ, અને હવે અહીંયા કાલિયાપુરાના રસ્તે અહીંયા લખેલું છે અંબાજી તરફ જવાનો રસ્તો. નાની અંબાજીનું મંદિર છે, પણ ખૂબ મોટું સ્થાન છે. વૃક્ષો, વનસ્પતિઓ, જમીન ઉપર ઉનાળાની ગરમીની ગજબ અસર થઈ ગયેલી છે. કાલિયાપુરા ગામ છે. ઉનાળામાં બેકાર ભાસે છે. 3 મહિના પછી ચોમાસું જામેલું હશે ત્યારે આ કાલિયાપુરા ગામનો નજારો કંઈક જુદો જ હોય. અહીંયા પાણી વહેતું હોય, ચારે તરફ લીલોતરી હોય. કાલિયાપુરા નર્મદે હર. અહીંથી નાની અંબાજી, અહીંથી સીધું નર્મદે હર. નર્મદે હર.
અહીંથી હવે અંબાજી મંદિર માત્ર 2 કિલોમીટર. નસવાડી તાલુકો ડુંગરમાળનો તાલુકો છે. ડુંગરાઓની વચ્ચે નાના નાના ગામડા છે અને તેમાં વચ્ચેથી નર્મદા મૈયા પસાર થાય છે. પણ ગરુડેશ્વરથી આખો દિવસ ઝરિયા અને ઝરિયાથી આખો દિવસ નાની અંબાજી પહોંચતા યાત્રામાં ક્યાંય પણ નર્મદા મૈયાના દર્શન થતા નથી. આ લોકજીવન માણવાનું છે, પર્વતમાળા માણવાની છે. નર્મદે હર. નર્મદા મૈયાને કાંઠે કાંઠે ઊંચી ભેખડો ઉપર જેમ નાના નાના ઝૂંપડાઓ દેખાય એમ આ નસવાડી તાલુકાના કાળિયાપુર ગામેથી નાની અંબાજી પહોંચતા દૂર દૂર ડુંગરાઓમાં નાના નાના ઝૂંપડાઓ પણ એ જ રીતે ભાસતા હોય છે. કાળિયાપુરાથી તણખલા જતા રસ્તામાં આ રીતે વાંકી ખાખરનું બોર્ડ આવે છે અને ત્યાંથી નાના અંબાજી મંદિરનો ગેટ, આશ્રમની ફરતે સંપૂર્ણ જંગલ વિસ્તાર છે. ફરતી વનરાજી, તેમાં પક્ષીઓના અવાજ,